રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને વરાછા સવાણી એસ્ટેટના 25 થી વધુ સિનેમા થિયેટરોને ફાયર સુવિધાને લઈને સીલ કરાયા। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલિંગની કરાઈ રહેલી કામગીરી વચ્ચે વરાછા ખાતે આવેલી સવાણી એસ્ટેટમાં 25 થી વધુ સિનેમા થિયેટરોને સીલ કરાયા। ફાયર એનઓસી અને બીયુસી સર્ટિફિકેટ ન હોવાથી સીલ કરાયા હતા, જેને લઈને ફાયર સુવિધા અને બીયુસી ન રાખનારાઓમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો। રાજકોટમાં જે રીતે ગેમ ઝોનની અંદર આગ લાગવાને લઈને તંત્ર દ્વારા દિવસે ને દિવસે અલગ અલગ વિસ્તારની અંદર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે જે વરાછા વિસ્તારમાં કોહિનૂર જે વિસ્તાર આવેલો છે, ત્યાં જે છે કે થિયેટર ગલી કહેવામાં આવે છે, જ્યાં અલગ અલગ નાના જે કે વિડીયો હોય છે તેને અત્યારે હાલ જે છે કે વરાછા પોલીસ તેમજ એસએમસી ના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ દ્વારા તમામ જે દુકાનો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તમે દ્રશ્યો નિહાળી શકો છો। કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જે અત્યારે જે દુકાનો છે તે દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તે સીલ તમે દ્રશ્યોને નિહાળી શકો છો। જે વિડીયો ગલી છે તેની અંદર કમસે કમ 40 થી 50 દુકાનો આવેલી છે। તે તમામ દુકાનોને જે છે કે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ જ રીતે જે છે કે વરાછા હોય છે, અડાજણ હોય છે, જેમ સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર ફાયર દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે તમે દ્રશ્યો નિહાળી શકો છો કે એસએમસી ના અધિકારીઓ દ્વારા જે છે કે સીલ મારવામાં આવી રહી છે, તેમજ નોટિસ પણ આપવામાં આવી રહી છે। અને આ જ રીતે સુરતના અલગ અલગ વિસ્તારમાં જે છે કે દિવસે ને દિવસે ફાયરની કામગીરી સીલ મારવાની વેગવંતી બની છે। જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।